શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા વોક ઓફ હોપનું આયોજન કરવામાં આવ્યું. વોકથોન 2 અમદાવાદમાં કેન્સર જાગૃતિની એક મોટી પહેલ, જેમાં 8,000થી પણ વધુ લોકોએ ભાગ લીધો. શેલ્બી હોસ્પિટલ કે આજે ભારતીય સ્તરે પોતાનું નામ ધરાવે છે, અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે વોક ઓફ હોપ વોકેથોન 2નું આયોજન કરાયું હતું. આ ઇવેન્ટ કેન્સરની જાગૃતિ વધારવા માટે કરવામાં આવી હતી. અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટમાંની એક છે. ધ વોક ઓફ હોપ વોકેથોન 2માં ભાગ લેનારાઓએ 3 કિલોમીટર અથવા 6 કિલોમીટર વોક કરી હતી. આ પહેલમાં શહેરભરની વિવિધ શાળાઓ, કોલેજો, કોર્પોરેટર, કેન્સર સર્વાઈવર, ડોક્ટરો, ફિટનેસ ક્રીક વગેરે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હું ડૉક્ટર નિશિતા શુક્લ, હું શાલ્બી ગ્રુપ સીઓ છું. બધી જ હોસ્પિટલ અને એનું ફંક્શન્સ જોઉં છું. એ કેન્સરના અવેરનેસ માટે છે, મેઇનલી કેન્સરની અવેરનેસ માટે જ છે. આ ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું, પણ આ વખતે અમે મોટા પાયે આખા ગ્રુપ લેવલ પર એક સાથે કર્યું છે. શેલ્બી હવે એના 30 વર્ષ પતાવે છે, 3 ડિકેડ પતશે, 13 માર્ચે. એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ, એટલે એની જ અવેરનેસ માટે અને એના પ્રમોશન માટે જ અમે આ વસ્તુ વોકાથોન રાખી છે ખાસ. મારું નામ વિરાટ લવિંગિયા છે અને હું પેટના કેન્સરનો નિષ્ણાત છું SCRIમાં. તો ઘણા જગ્યાએ એવું જોવા મળ્યું કે ઘણા પેશન્ટ હોય છે કે નથી કે અમુકને બાયોપ્સીનું કંઈક કહેવામાં આવે છે, પણ એ લોકો ગભરાતા હોય છે. તો એ લોકો માટે અવેરનેસ માટે કે એ લોકોને કંઈક મેસેજ આપવા માંગતા હોય એવું? ચોક્કસ. કોઈ બી કેન્સરને ડાયગ્નોસિસ કરવા માટે બાયોપ્સી ઇઝ મેન્ડેટરી, એટલે કમ્પલસરી છે, એટલે ઓપ્શનલ વસ્તુ નથી. અને એક વહેમ છે લોકોમાં કે બાયોપ્સી કરીશું તો કેન્સર ફેલાઈ જશે, એ સોય મારીશું પેટમાં કે ગળામાં તો કેન્સરના સેલ્સ ફેલાઈ જશે. એ તદ્દન ખોટી વાત. એવું કોઈ કશું થતું નથી. એટલે પ્લીઝ મારી નમ્રતા વિનંતી છે કે કેન્સર કે ગાંઠ જેવું થાય તો એની બાયોપ્સી ચોક્કસપણે કરાવી એટ સ્પેશિયલ સેન્ટર્સ.